આવો જ્યારે શુભ પ્રસંગ આવે ને, દીકરા દીકરીઓના વિવાહ જેવો પ્રસંગ હોય, ત્યારે એ સમયે તો આપણે મનને મોટું કરી અને વિવાહના પ્રસંગે હંમેશા આમ દાન કરવા જોઈએ. બ્રાહ્મણોને બોલાવી અને તમે એમને ભોજન કરાવો, એમને જમાડો, સાધુ બ્રાહ્મણોનું સ્વાગત કરો અને એમને રાજી કરી એમના આશીર્વાદ લઈ ને જે પણ કાંઈ આપણી પરિસ્થિતિ હોય એ પ્રમાણે તમે એમને દાન કરો. અને આંગણે પ્રસંગ હોય ત્યારે ખાસ દીકરીને તેડાવવાનું ભૂલાય નહીં. દીકરીને પણ તેડાવો અને એમને પણ રાજી કરો, એમને પણ દાન આપો. કોઈ પણ ગરીબને બોલાવી અને તમે એમને રાજી કરો. આપણા ઘરે જ્યારે પ્રસંગ હોય, દીકરાના વિવાહ હોય, અને વિવાહમાં આપણે કેટલો ખર્ચો કરતા હોય ને, લગ્ન હોય તો લોકો કેટલોય ખર્ચો કરે, કારણ વગરનોય, આપણે જરૂરિયાત વગરનોય ઘણા ખર્ચા કરીએ છીએ ને લગ્નમાં. લાખો રૂપિયાના જ ફટાકડાનો ધુવાડો આપણે કરી નાખીએ. પણ એ લગ્ન જ્યારે પૂરા થાય અને છેલ્લે ગોર મહારાજને જ્યારે દક્ષિણા દેવાનો સમય આવે ત્યારે આપણો હાથ છે ને ટૂંકો થઈ જાય છે. ત્યારે ખાલી હાવ આપણે 1100 રૂપિયા કાઢીને ઉભા રહી, ગોરબાપાને દક્ષિણા આપી દે કે મહારાજ આ વખતે ખર્ચો બહુ થઈ ગયો. પણ આંગણે શુભ પ્રસંગ હોય ત્યારે આપણા ગ્રંથો, આપણા શાસ્ત્રો આપણને કહે છે કે તમે બ્રાહ્મણોને તો બોલાવી અને એમના આશીર્વાદ મેળવો. આ મહારાજા દશરથજી એ બ્રાહ્મણોના આશીર્વાદ મેળવા છે, ગાયોના દાન આપી અને આજે તૃપ્ત થયા છે. ઘણો સમય રામની જાન એ જનકપુર નગરમાં રોકાય છે અને પછી એક શુભ દિવસ જોઈ અને જનક મહારાજ પોતાની જે 4 પુત્રીઓ છે એમને આજે વિદાય આપવાનો સમય થયો છે. જોકે મહારાજા દશરથજી છે એ દરરોજ સવારે જાગે અને દરરોજ જનક મહારાજની પાસે વિદાય માંગે છે. પણ જનક મહારાજને સીતાજીને વિદાય આપવી ગમતી નથી, એટલે પ્રેમના કારણે એ મહારાજા દશરથજીને રોકી રાખે. પણ વિશ્વામિત્ર મુનિએ રાજા જનકને કહે છે કે મહારાજ, દીકરી રાયની હોય કે રંકની હોય, સમય થાય ને એટલે એને સાસરે વળાવવી જ પડે, સમય આવે એટલે દીકરીને વિદાય આપવી જ પડે છે. પુત્રીઓની પ્રતિ તમારો આટલો જે મોહ છે હું સમજુ છું, પણ જીવનમાં જેનો યોગ છે એનો વિયોગ પણ છે. એટલે હવે જલ્દી સીતાજી સહિત 4 પુત્રીઓને વિદાય આપવાની તૈયારી કરો. જનક મહારાજને સીતાજીને વિદાય આપવી ગમતી નથી. જનકપુર નગરમાં સીતાજીના વિદાયના સમાચારે ફેલાઈ ગયા. કોઈને સીતાજીને વિદાય આપવી ગમતી નથી.